નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જસરા હત્યાકાંડના આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થઈ જશે. આરોપીઓને આજે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. કોર્ટની અંદર કયા કયા પુરાવા એકઠા કરીને પોલીસ રજૂ કરશે, કયા કયા લોકોને સાક્ષી બનાવવાની શક્યતા રહેલી છે અને પોલીસે આ મામલે 5 દિવસની અંદર શું તપાસ કરી અને શું નથી કરી એ દરેક વિશે આપણે ડિટેલમાં જવાના છીએ. એટલે આપ વિડીયોના માધ્યમથી નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે ખૂબ વિગતે. જસરા હત્યાકાંડ થયો ત્યારથી લઈને 5 દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓ હતા. આરોપીઓની પૂછપરછ પહેલા દિવસથી થતી હતી, તે જ રીતે સતત પૂછપરછ થઈ અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન પણ થયું. પરંતુ પહેલુઓની અંદર શું શું જમા કરવામાં આવ્યું, શું શું પુરાવા જમા કરવામાં આવ્યા અને શું શું કરવામાં આવ્યું, દરેક વસ્તુની વાતચીત આપણે ડિટેલપૂર્વક કરીશું. પોલીસ આરોપીઓને લઈ ગઈ, આરોપીઓને બધું જ પૂછ્યું, આખો ઘટનાક્રમ પૂછ્યું કે કઈ રીતે શું કર્યું હતું. ત્યારબાદ પોલીસે જે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારબાદ જે ગાડીનો ઉપયોગ કરીને દામા, રામપુરા અને બધી જ જગ્યાએ ગયા હતા એ ગાડીઓ પણ એમની જપ્ત કરવામાં આવી છે. એમના જે મોબાઈલથી વાતચીત થઈ હતી એ મોબાઈલ પણ એમના જપ્ત કરવામાં આવ્યા છે. આ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે, ગાડી જપ્ત કરવામાં આવી છે, ત્યારબાદ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યું છે, ત્યારબાદ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે, જેની અંદર 2 છરા અને 1 ધારીઓ છે. આ 3 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ એમના જોડે જે દાગીના હતા એમાંથી કડલા, જે પગે પહેરેલા હતા એ કડલા, ત્યારબાદ ચાંદીના અન્ય દાગીના અને સોનાનું જે ઝૂમડું ને જે ગળાની અંદર જે પહેરેલા હતા, રોકેટ ને બધા જ દાગીનાઓ પોલીસે જપ્ત કર્યા છે. એટલે કે બધા જ દાગીનાઓ પોલીસને મળી ગયા છે. આમ તો શરૂઆતની અંદર વાતચીત થતી હતી કે એક સામાન્ય લૂંટ હતી 3-3.5 લાખની, પરંતુ આગળ જતાં એ ઓકડો લગભગ 7-10 લાખે પહોંચી ગયો અને જે બધું જ રિકવરીની અંદર પોલીસે મેળવી લીધું છે. ત્યારબાદ જે આરોપીઓ હત્યાને અંજામ આપી હતી એ ટાઈમે જે કપડાં પહેરેલા હતા એ કપડાં ઉપર જે દાગ હતા અને એ કપડાઓ જે હતા એ કપડાઓને પણ અમને જપ્તે કરી લીધા છે. બધા જ પુરાવો એકઠા કરી અને આજે એને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. કોર્ટની અંદરથી આજથી 90 દિવસ પછી આની ચાર્જશીટ થશે અને આજથી જ આરોપીઓ એ હવે સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવશે. એટલે કે આજ દિવસ સુધી 5 દિવસ સુધી એમને પોલીસ રિમાન્ડમાં રખાયા હતા. પોલીસ રિમાન્ડની અંદર પોલીસે એમને જેટલી પૂછપરછ કરવી હતી તે બધી જ પૂછપરછ કરી લીધી. હવે આ લોકો ત્યાંથી પાલનપુર સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવશે અને સેન્ટ્રલ જેલમાંથી 7 દિવસે આરોપીઓ કોર્ટની અંદર આવશે જાપ્તા તરીકે, અને જાપ્તા તરીકે કોર્ટની અંદર જેમ એમની હાજરી થશે એમ કેસની સુનવાઈ થશે ને ત્યારબાદ કેસની અંદર શું થશે, કેસમાં કઈ કઈ કલમો લાગેલી છે એના વિશે પણ આપણે માહિતી આપવાના છે. FIRની કોપી મંગાવી છે પણ હજી સુધી મારા સુધી પહોંચી નથી, કારણ કે થોડો સેન્સિટિવ મામલો હોવાથી ગુપ્ત રખાય છે. પરંતુ એક શક્યતાના આધારે પોલીસને જે આ પુરાવા મળ્યા છે, આ પુરાવો શું આરોપીઓને સજા અપાવવા માટે યોગ્ય છે? તો મિત્રો આ બધું જ મળી આવ્યું. ધારો કે જે કપડાં મળી આવ્યા તો કપડાં ઉપર એમના બ્લડના સેમ્પલ છે. જે હથિયારો મળી આવે હથિયારો ઉપર પણ એમના ફિંગરપ્રિન્ટ હોઈ શકે છે. જે જગ્યાએ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરવા માટે આ લોકોને લઈ ગઈ હતી એ જગ્યાએ પણ આમના પગ વગેરે મળી આવ્યા છે. એટલે આ બધું એ વસ્તુ સાબિત કરે છે કે આ લોકો ઘટના સ્થળે હતા અને આમને આ વસ્તુનો કાંડ કર્યો છે. પરંતુ આ વસ્તુ સાબિત કરે છે એના કરતાં સૌથી જરૂરી સાબિતી એ છે કે કોઈ એવો સાક્ષી હોવો જોઈએ કે જે સાક્ષી એવું કહે કે આ કાંડ એ પોલીસે, એટલે મતલબ કે આ કાંડ એ આરોપીઓએ કર્યો છે. પરંતુ આવો કોઈ સાક્ષી પોલીસને ક્યાંથી મળે? કારણ કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે તો આ લોકો જ ત્યાં હતા, બીજો કોઈ વ્યક્તિ તો ત્યાં હતો નહીં, આજુબાજુના વ્યક્તિઓને ખબર નથી. પરંતુ પોલીસ હવે વિચારી રહી છે કે આ મામલે સાક્ષી કોને બનાવવા, સાક્ષી કેવો બનાવવો અને સાક્ષી કેવો બનાવવો જોઈએ એ પણ આપણે વાતચીત કરવાના છીએ. તો આ મામલાની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ થઈ. 5 દિવસ સુધી રિમાન્ડમાં રહ્યા. પરંતુ રિમાન્ડની શરૂઆતથી વાતચીત કરી લઈએ તો જ્યારે શરૂઆત થઈ ત્યારે મેટર એવી હતી કે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. 4 આરોપીઓ ગુનામાં સામેલ હતા. તો 4 આરોપીઓની સાથે બીજા 2 વ્યક્તિઓનું નામ આવ્યું હતું, જેમાં એક બાજુના પડોશીના રહેતા રાજાભાઈ, જેમને સવારથી સાંજ હજી પણ એવો પોલીસ સ્ટેશનમાં હાજરી ભરાવા જાય છે ને ત્યાં રહે છે. ત્યારબાદ એક બીજું નામ આવ્યું હતું લક્ષ્મણભાઈ કોટડા, એ પણ અત્યારે લગભગ પોલીસની ગિરફની છે. આ બંનેમાંથી કોઈ પણ વ્યક્તિને પોલીસ સાક્ષી બનાવી શકે છે. કેવી રીતે સાક્ષી બનાવી શકે છે? કે એ સાબુતી આપશે, સરકાર ગવાહ બનશે અને સરકારી ગવાહ બનીને એ લોકો કહેશે કે આ લોકોએ હત્યા કરી છે. તો એનો અર્થ એ થયો કે એ લોકોને ખબર હશે. એમાં જે બાજુના રાજાભાઈ હતા, રાજાભાઈને તો બિચારાને કાંઈ ખબર ન હતી. એમનું નામ તો
સુરેશે આપેલું, સુરેશે રાજાભાઈનું નામ આપેલું, પોલીસ લઈ ગઈ રાજાભાઈને ને રાજાભાઈની લેવા દેવા વગરની સર્વિસ થઈ ગઈ. આ વિડીયોની અંદર પણ મેં તમને બતાવ્યું હતું. ત્યારબાદ વાતચીત કરીએ તો લક્ષ્મણભાઈનું નામ એ રીતે આવ્યું હતું કે લક્ષ્મણભાઈનું નામ શરૂઆતથી આ લોકો જોડે પૈસા લેવાના હતા, એટલે આ લોકોએ દાગીના લીધા, દાગીના લઈને આ બધો અંજામ આપીને બીજે દિવસે સવારે એરાય પહોંચી ગયા લક્ષ્મણભાઈ જોડે ને લક્ષ્મણભાઈ ત્યાંથી એક દુકાને લઈ ગયા અને દુકાને જઈને ઘરેણા અડેણા મુકાવ્યા. ત્યારબાદ લક્ષ્મણભાઈને બધા ઘટના સ્થળે પહોંચે છે સવારે 7, 7:30 અને એવી ખબર એ ટાઈમે પડે છે કે બાજુમાં આવી કોઈ ઘટના ઘટેલી છે. પોલીસનું કહેવું એવું થાય છે કે લક્ષ્મણભાઈ સવારે ત્યાં પહોંચ્યા, ત્યારબાદ બપોર આજુબાજુ લક્ષ્મણભાઈને એવી ખબર પડી હોય કે આ જે ઘટના ઘટી એની અંદર કદાચ આ ઘરેણા એ સંદિગ્ધ હોઈ શકે, એટલા માટે એ લોકોએ સુરેશને એમને ફોન કર્યો હતો ને કીધું હતું કે ભાઈ તમે આમનું બિલ મોકલાવો. આવું ગુપ્ત સૂત્રોનું કહેવું છે, કોઈ ઓથેન્ટિક નથી, પરંતુ સૂત્રોની વાતચીત કરીએ તો સૂત્રોએ જ્યારે આવું કહ્યું કે આ લક્ષ્મણભાઈ એ એમને ફોન કરીને એવું કહ્યું હતું કે તમે આનું બિલ મોકલાવો, પરંતુ એ લોકોએ બિલ ન મોકલાવ્યું તો આવડી મોટી હત્યાને 3 દિવસ સુધી પોલીસ ઉકેલતી રહી. તો લક્ષ્મણભાઈને એવું કેમ ન થયું કે લાવો ને આ મામલે આપણે પોલીસને જાણ કરીએ. એટલે ક્યાંક ને ક્યાંક આ વાત લક્ષ્મણભાઈએ પોલીસ તો છુપાવી જ, એવો હાવ અંજાન હતા, એવો હાવ નિર્દોષ હતા, પરંતુ એ જાણતા હતા કે કદાચ આ એ હત્યા થઈ હોઈ શકે ને એના ઘરેણા હોઈ શકે, તો એમની ફરજ આવતી હતી કે એમને પોલીસને જાણ કરવી. અને જો કોઈ પણ હોય, ધારો કે જેમ કે સામળભાઈ છે તો સામળભાઈ એમના દીકરાને હત્યા કરી, તો એ હત્યાના કેસની અંદર સામળભાઈને અંદર લઈ લેવામાં આવ્યા, કારણ કે સામળભાઈ જાણતા હતા. હવે દીકરો કાંડ કરીને આવે તો આવું રાક્ષસી કૃત્ય કરે, આવું નીચ ભર્યું કૃત્ય કરે તો બાપ તો જાણતો હોય, બાપ જાણતો હોય તો બાપ પોલીસને કહેવા ના જાય, પરંતુ ના જાય એ ના ચાલે ને, કારણ કે કાયદાની અંદર એવી જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે ને તમે એ ગુનાને જાણતા હો અને તમે એ ગુનો પોલીસથી છુપાવો તો તમે એમાં મદદગાર બન્યા, એટલે શામળાભાઈ ઉપર ગુનો લાગી ગયો. તો એ જ રીતે ક્યાંક ને ક્યાંક લક્ષ્મણભાઈને પણ આ વિષયનું નોલેજ હતું, તો એમને પોલીસથી આ વાત કેમ છુપાવી, તો એવો પણ જોવા જઈએ તો એ દ્રષ્ટિથી તો ક્યાંક ને ક્યાંક ગુનેગાર બની શકે છે. પરંતુ પોલીસ એમને સાક્ષીમાં લેવાનો વિચાર કરી રહી છે, કારણ કે જે ઘરેણા લઈને ગયા હતા એ લોકો એમની જોડે ગયા હતા, એટલે કે જે ઘરેણા આપ્યા હતા, ક્યાં ઘરેણા મૂક્યા, શું વાતચીત થઈ, એના સાક્ષી બનાવવાની એમને બનાવવામાં આવશે. કારણ કે કોઈક એક જીવતા જાગતાને સાક્ષી તો બનાવવા જ પડશે. રાજાભાઈને તો આ મેટરથી કોઈ લેવા જ દેવા નથી, તો પડોશવાળા એમને કાંઈ જોયું નથી એમના પાસે ઘરેણા ગયા કે નથી એમના પાસે કશું ગયું, તો આ મેટરની અંદર કદાચ લક્ષ્મણભાઈને સાક્ષી બનાવી શકાય છે. પરંતુ લક્ષ્મણભાઈને સાક્ષી જો બનાવવામાં આવશે તો લક્ષ્મણભાઈ એ વ્યક્તિ છે કે જેમને આમના જોડેથી પૈસા લેવાના હતા અને આ લોકોને એમના પૈસા આપવાના હતા, એમનો વ્યવહાર હતો. તો એ વ્યવહાર હતો, એ સાક્ષી બનશે તો કદાચ ધીરે ધીરે સમય જતાં આ મામલે પોલીસને ધ્યાન રાખવું જોઈએ કે આ કેસ છે એ નબળો કદાચ ન પડી જાય. પડી શકે છે ને, કારણ કે સામે જે આરોપીઓ છે અમારા ઓળખીતા છે, તો હું કદાચ ભવિષ્યમાં આજે નહીં તો 2-5 વર્ષે કેસને થોડો લૂલો લંગડો થઈ શકે છે, ને જેની તમામ શક્યતાઓ આપણે નહીં પણ મહેશભાઈ દવે આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી રજૂ પણ કરી હતી અને સારી રીતે સમજાવી હતી. પરંતુ મિત્રો આ બધાની અંદર હવે પોલીસ એમને સાક્ષી બનાવી શકે છે, સાક્ષી બનાવી શકે છે એવું લાગી રહ્યું છે. કોઈ સૂત્રોના આધારે માહિતી છે, કોઈ પરફેક્ટ માહિતી નથી, પરંતુ અન્ય પણ કહી શકે, કારણ કે જે રીતે કેસની તપાસ ચાલી છે એ જોતાં આપણને ક્યારેક નવાઈ લાગે એવા ઘટસ્ફોટ્સ આવે છે, જે આપણે ન વિચાર્યું એવું ક્યારેક બહાર આવે છે. પરંતુ આ મામલે મારી વિનંતી છે બનાસકાંઠાના એસપી સાહેબને કે આપવામાં સટીક તપાસ કરજો, જેથી એક પીઆઈ સાહેબની મા બાપને અન્યાય ના થાય. મિત્રો તમે વિચાર કરો કે 4 આરોપીઓને પકડીને જેલમાં તો ગાળ દીધા, પણ વિજિલન્સના પીઆઈ છે, એસએમસીના પીઆઈના મધર ફાધરને જો અન્યાય થઈ જાય કે ન્યાય ન મળે અને એમને અન્યાય થઈ જાય તો તમે વિચાર કરો ને કે સામાન્ય માણસનું તો શું થાય. એ પણ એસએમસીના વિજિલન્સ એટલે એ કોઈ પણ જગ્યાએ ગુજરાતની અંદર રેડ પાડી શકે એટલો તો એમનો પાવર હોય. એવી પાવરફુલ પોઝિશનમાં રહેલા પીઆઈના મા બાપને પણ ક્યાંક ન્યાય મળવામાં ક્યાંક કચાશ રહી જાય તો એવું તમે વિચારી શકો કે બીજા જે અન્ય લોકો છે એમને ન્યાય મળી શકે ના મળી શકે એના પર પ્રશ્નાર્થ થઈ શકે. એટલે આ મામલે એવું થાય નહીં, એ ના થાય એનું ધ્યાન રાખીને બનાસકાંઠાના એસપી સાહેબ હોય, ત્યારબાદ રેન્જ આઈજી સાહેબ હોય, ગુજરાતના ડીજી સાહેબ હોય, બધા જ લોકોનું વિડીયોના માધ્યમથી ધ્યાન દોરવા માગું છું કે આ કેસની અંદર થોડું પ્રશ્નનું ધ્યાન આપી અને એવું ના થઈ જાય કે આરોપીઓ ક્યાંક છટકબારી મૂકી અને આપણા કાયદાકીય રીતે ક્યાંક ને ક્યાંક એવું આજે નહીં તો થોડા વર્ષો પછી પણ બેનિફિટ મેળવી અને બચી શકે. કારણ કે જે કૃત્ય કરવામાં આવ્યું, જે રાક્ષસી કૃત્ય કરવામાં આવ્યું, એ કૃત્ય માટે આમને ફાંસી થઈ શકે. ફાંસીથી ઓછી તો સજા થઈ ન શકે, પરંતુ તેમ છતાં પણ કદાચ કાયદાકીય મુજબ એમને લાઈફ ટાઈમ જેલમાં રહેવાનું
કે પછી આજીવન જેલ કે કોઈ પણ કારાવાસ કે જેલ ભોગવવાનું એમને થાય, પરંતુ એની અંદર કોઈ એવું ના આવી જાય કે ક્યારેક એવું થઈ જાય કે ભાઈ આટલી મોટા પાયે ઘટના ઘટીને એના આરોપીઓ બચી ગયા. આમ તો જો કેવું છે કે કુદરત તો ન્યાય કરે જ છે. ભલે માણસ છે ને આજે ઘણી બધી વાતચીતો કરી છે આજ દિવસ સુધી, એટલે કે વાતચીત કરવી છે કે એક વારની વાતચીત છે જ્યારે પોલીસ જજ સમક્ષ એક આરોપી ઊભો હતો ત્યારે જજ સાહેબે એને પૂછ્યું કે હું તને આરોપમાં સજા કરી રહ્યો છું, બધા પ્રૂફ બધા એવિડન્સ તારી વિરુદ્ધ છે, પરંતુ મને એવું લાગતું નથી કે તું ગુનેગાર હોય. તો જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ગુનેગારે કીધું કે હા સાહેબ હું આમાં નિર્દોષ છું. એટલે મને ખબર છે કે આમાં તું નિર્દોષ છું, પણ જજ કે હું મજબૂર છું કારણ કે પ્રૂફ તારી વિરુદ્ધ છે, સાબુતીઓ તારી વિરુદ્ધ છે, મારે તને સજા કરવી પડશે, પણ તું મને એકલામાં મળ. એટલે આરોપી જ્યારે એકલામાં મળવા ગયો ત્યારે જજ સાહેબે એને પૂછ્યું તે આની પહેલાં ક્યારે આવું કશું ગુનો કર્યો છે? તો એ કે હા સાહેબ મેં એક બીજું ખૂન કર્યું હતું પણ એમાં બચી ગયો હતો, એમાં મારું નામ નહોતું આવ્યું. બસ જજ કે હવે મને શાંતિ થઈ ગઈ, એ વખતે તારું નામ ખૂનમાં નહોતું આવ્યું એટલા માટે જ ભગવાને તને આ ખૂનની અંદર ખોટી રીતે ફસાવ્યો. એટલે જો ભગવાનને નિયતિનો એક નિયમ છે. નિયતિનો શું નિયમ છે કે આજે ભલે તમને એમ લાગે કે આપણે આમ ગુપ્ત કરીને બચી જઈએ, આપણે સાનામાના બચી જઈએ, આપણે કોઈને ખબર નથી પડતી, હું એકાંતમાં કરી રહ્યો છું કે જે કરું છું કોઈને ખબર નથી, પરંતુ બધું જ ભગવાન જોઈ રહ્યો હોય છે. ને ભગવાન જ્યારે જોઈ રહ્યો છે ને આજે નહીં તો કાલે તમને 100 કામ તમે ખોટા કર્યા હશે જેમાં તમે બચીને ખુશ થતા હશો કે હા મેં આ કામ કર્યું, બચી ગયો આ કામ, પરંતુ એક એવા કામમાં તમને ભરાઈ દેશે જે તમે કર્યું જ નહીં હોય. એટલે તમે લાઈફ ટાઈમ વિચારતા રહી જશો કે ચાલો અમે કર્યું નહોતું એમાં કેમ ભરાઈ ગયો. તો એ કુદરતની માયા છે. એટલે કુદરતના ઘરે દેર છે પણ અંધેર નથી. એટલે આવનારા સમયની અંદર આમાં ઉચ્ચ તપાસ અને આગળ વધે, ઉચ્ચ તપાસ થાય, પીઆઈ સાહેબના ઘર પરિવારને ન્યાય મળે એવી આશા સાથે આજે આરોપીઓને કોર્ટની અંદર રિમાન્ડ માટે રજૂ કરવાના છે, પુરાવા પણ રજૂ કરવાના છે અને કોને સાક્ષી બનાવાય છે અને કેસની અંદર નવી શું અપડેટ આવે છે એ લઈને ફરી આપણે તમારા સુધી પહોંચીશું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો